નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો દોર પણ તેજ બન્યો છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી પોતાના ગુણગાન સાંભળવા ટેવાયેલા છે અને તેના માટે ભાજપના મંજીર અને ખીમીર ગુમાવી ચૂકેલા નાયબ મુખ્યમંત્રીએ જનતાના સુરક્ષા, રોજગારી, શિક્ષણના પ્રશ્નો પીએમ સામે ન મૂકી શક્યા. આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. તમને ખબર છે મોદી સાહેબ આવ્યા અને શું થયું? એ ગરીબોને પૂછો. જે ગરીબો આ દેશના કાચા મકાન અને ત્રાડપત્રીમાં રહેતા હતા એને ઘરનું મકાન આપ્યું. આ દેશના અનેક વડાપ્રધાન આવ્યા, પણ કોઈને આવું સપનું ના આવ્યું કે સપનું સાર્થક કરવાનો વિચાર પણ ના આવ્યો. મોદી સાહેબે 4 કરોડ ઘરના મકાનો, પાકા મકાનો ગરીબોને આપ્યા, 10 કરોડ શૌચાલયો, 50 કરોડ જનધન ખાતા, 10 કરોડ ઉજ્જવલા યોજનાના સિલિન્ડર અને 80 કરોડ લોકોને સરકારી અનાજ આપ્યું. આ વાત કરનાર મહાશય ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને આપણા સૌની બદકિસ્મતી પણ છે કે પ્રધાનમંત્રીની હાજરીની અંદર નાયબ મુખ્યમંત્રીને આવા ગાણા ગાવાની ફરજ પડે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની પોતાની જવાબદારી કઈ? એ સબ્જેક્ટને એ પોર્ટફોલિયોમાં આ ગુજરાતની પીડા, પ્રશ્નો અને સમસ્યા કઈ? આ દેશના પ્રધાનમંત્રી આ 4 મુદ્દાને લઈ અને ગુજરાતની જનતાની વચ્ચે વાત મૂકવી ઠીક છે, એમાંથી જે કંઈ કામો કર્યા છે એને મુબારક, પરંતુ આ રાજ્ય પાસે ને દેશ માટે પ્રાથમિકતા કઈ છે સમસ્યાની? હું આપને ગુજરાતની જનતા વચ્ચે કહેવા માંગુ છું કે દેશના પ્રધાનમંત્રીની હાજરીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, એ જમીર અને ખમીર ગુમાવી ચૂકેલા નાયબ મુખ્યમંત્રી, એની હિંમત નહોતી કે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ પ્રધાનમંત્રીના મોઢા ઉપર કહેવાની. અમે વિપક્ષમાં બેસી અને આપને વાતને ધ્યાનમાં મૂકવા માંગીએ છીએ અને આપણા મોઢા ઉપર કહેવા માંગીએ છીએ કે આ રાજ્યની પરિસ્થિતિ ખરેખર કેવી છે. દીકરીઓ ઉપર જે દુષ્કર્મના કેસો થાય છે એના છેલ્લા 3 વર્ષની અંદર 400 ગણો વધારો. આ દેશની અંદર રોજના 86 મહિલાઓ ઉપર બલાત્કાર થાય છે. આ દેશમાં 250 બાળકો ગુમ થાય છે અને દરરોજ 28 ખેડૂતો આત્મહત્યા કરે છે. 40% યુવાનો આ દેશના બેરોજગાર, સક્ષમ બેરોજગારો ઘરે પોતાની સરકારની ફલશ્રુતિને લઈ અને કોઈ સરકારમાં તે યોગદાન આપી શકતા નથી. 18 લાખ લોકો આ દેશ છોડીને જતા રહ્યા. પાસપોર્ટ બદલી નાખ્યો એને કારણ બતાવ્યું ધંધાર્થી બિઝનેસમેનોએ. કાગળ ઉપર કારણ બતાવ્યું છે. દેશની સરકારને કીધું છે કે આ દેશમાં જાસૂસી થાય છે. આ દેશ બોલે છે, સરકાર બોલે છે, એની ક્રેડિબિલિટી નથી. આ દેશની અંદર સરકાર પોતાની સંપત્તિ વેચી રહ્યો છે, દેવાળીઓ થઈ રહ્યો છે, એટલે મુઠ્ઠીઓ વાળીને ભાગતા રહ્યા. છેલ્લા 3 વર્ષની અંદર 16,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાનું. શ્રીમાન નાયબ મુખ્યમંત્રી શ્રી, તમારો પોર્ટફોલિયો છે અને 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થયા ગુજરાતમાં. એનો મતલબ એમ કે 2002 પહેલા ડ્રગ્સ શું કહેવાય યા ગુજરાતની 6.5 કરોડની જનતા કે તે દિવસે 5 કરોડની જનતાને ખબર નહોતી. આ ખબર પાડી કોને? આ ડ્રગ્સનો દરવાજો ખુલ્લો મૂક્યો કોને? તમારા તંત્રએ અને તમારા પાપે. આ હિંમત છે તમારા બોલવાની કે વડાપ્રધાનની સામે કે આ દેશની પરિસ્થિતિ જે છે તે, પણ ગુજરાતની પરિસ્થિતિ અમે લોકોએ આવી કરી દીધી છે. આ નહીં બોલ્યા. 6,000 ગામની પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી. 5 વર્ષમાં 2 લાખ ઉદ્યોગો બંધ થઈ ગયા. ગુજરાતના 88% પોસ્કોના કેસ પેન્ડિંગ પડ્યા છે અને દેશની અંદર જે કુપોષણની પરિસ્થિતિ છે બાળકોમાં અને મહિલાઓમાં, એ દેશના ટોપ 10 જિલ્લાઓ છે, એમાં ગુજરાતના 50% હિસ્સો કુપોષણનો ગુજરાત પાસે છે.
એવું પણ ન કહી શક્યા કે આ દેશની સરકાર બનાવી હતી જ્યારે મોદી સાહેબને, ત્યારે સમગ્ર દેશમાં એક વાત કહેતા કે ચીનની સામે અમે લાલ આંખ દઈશું, અને શિખામણ આપતા હતા યુપીએ સરકારમાં મનમોહનસિંહને કે લાલ આંખ કરવી જોઈએ. એની બદલીમાં લાલ આંખ કરવાની બાજુમાં રહી ગઈ વાત, પણ ચીન માટે લાલ જાજમ પાથરી દીધી. અને એના કરતા બદકિસ્મતી અને વહીવટની ફલશ્રુતિ કહું કે આ દેશની આવક 34 લાખ કરોડ રૂપિયાની, અને આ દેશ વ્યાજ ચૂકવે છે 11 લાખ કરોડ રૂપિયા વર્ષે. આ દિવાળીઓ દેશ થઈ ચૂક્યો છે. એ વાત મોદી સાહેબના મોઢામાં કહેવાની જરૂર હતી. તમે જવાબદાર વ્યક્તિ છો અને આંકડા તમારી પાસે પણ છે, પણ તમારી અને મોદી સાહેબની અને ભાષણ કરનાર વ્યક્તિની એટલી બધી પેચઅપ વ્યવસ્થિત છે, તાલમેલ બરાબર છે કે એકબીજાના પૂરક છો તમે લોકો. ગુજરાતની અંદર જે વર્તમાન સ્થિતિ છે એ બાબતે આપને એક પણ શબ્દ ન કીધો, અને માત્ર ને માત્ર પ્રધાનમંત્રીની કદમબોચી કરી. અને વર્તમાન સ્થિતિ પણ એ પણ છે કે આ દેશના પ્રધાનમંત્રી પાસે કામ ક્યાં છે, મુખ્ય કામો કયા? આ તમામ બાબતોમાં તો એ નિષ્ફળ છે. તો દેશ વાત કરતો થઈ ગયો છે કે આ દેશના પ્રધાનમંત્રી પાસે 4 કામ છે. પહેલું કામ, વિપક્ષની કોઈ પણ સરકાર હોય કે વિપક્ષના ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય, એને તોડવા અને ખરીદવા. આ પહેલું કામ. બીજું કામ, આ દેશની સરકારી સંપત્તિ અને સરકારી કંપનીઓ દબોચી અને માલિકીદાર મિત્રો જે છે એના ચરણો ધરવી, એના દફતરે આપવી. ત્રીજું કામ, આ દેશની જે ઇકોનોમી છે એને ઉપર લાવવાની જવાબદારીમાં જે કામ કરવાનું ભાગે છે, એના બદલીની અંદર દુનિયાના દેશો સામે આ દેશને સરેન્ડર કરી દીધો. ચાપલુસીના ભાગે કે મિત્રોને મદદ કરવાના ભાગે આ દેશ દિવસે ને દિવસે દિવાળીઓ થઈ ગયો, રૂપિયો ગડગડી ગયો અને ડોલરની સામે નાશવંત થતો જાય છે. અને પાંચમું કામ, તમારા જેવા ભાજપાના જમીર અને ખમીર ખોઈ નાખેલા, ગુમાવી દીધેલા આગેવાનોને મોટા પદ આપી એની પાસે આવા ભાષણો કરાવડાવવા. આ તમારા નેતાની માનસિકતા અને નેતાની તમારી રાજનીતિની સમજ તમારા ઉપર હાવી છે, અને તમે એના આશિક બનીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરો છો. આ વાસ્તવિકતા છે. હું ગુજરાતની 6.5 કરોડની જનતાને વાકેફ કરવા માંગુ છું અને સ્વસ્થ કરવા માંગુ છું. ગુજરાત આજે અસુરક્ષિત છે. ગુજરાતની અંદર 4 કરોડ પાકા ઘર મળે, કે 10 કરોડ શૌચાલય થાય દેશમાં, કે જનધન ખાતા થાય. ખાતા તો જો કે 25% તો ડેડ પરિસ્થિતિમાં પડ્યા છે, પણ આ પ્રાયોરિટીના 4, 5, 6 ક્રમે છે. તમારી દીકરી ઉપર દુષ્કર્મ થાય છે, સરકાર મૂંગી બેઠી છે. મહિલા ઉપર બલાત્કાર થાય છે, સરકાર મૂંગી બેઠી છે. આ ગુજરાત આખું ડ્રગ્સના માફિયાઓના કબજામાં છે. નેટવર્ક બેઝ કામ ચાલે છે, સરકારની ખૂબ રહેમ નીચે સરકાર મૂંગી બેઠી છે. અને સરકારની સામે જે સુરક્ષા અને રોજગારીના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો બાબતે મૌન છે. પણ હિંમત નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનને કે દેશના પ્રધાનમંત્રી પાસે જઈ અને ગુજરાતની ખરેખર પરિસ્થિતિથી એને વાકેફ કરે. અને સરકારની એક મનસા રહી છે, છેલ્લા 12 વર્ષની અંદર આ તમામ બાબતો પ્રધાનમંત્રી પણ દેશની સામે મૂકી શકતા હતા, પોતાની સારી બાબત પણ મૂકી શકતા હતા, મીડિયા મિત્રો સાથે ચર્ચા કરી શકતા હતા. પણ એમની પણ એટલી હિંમત નથી કે 13 વર્ષની અંદર મીડિયાની સામે આવી અને દેશની ખરી વાતથી જનતાને વાકેફ કરે, જનતાની સામે પીડા છે એ સ્વીકારે અને એના ઉપર નિરાકરણ આપે મીડિયાના માધ્યમથી. પણ એવું પણ કશું બન્યું નથી. એટલે ડરપોક સરકારના નેતાઓ આજે ગુજરાત કે દેશના શાસન વ્યવસ્થામાં બેઠા છે, અને ગુજરાતની જનતા કે દેશની જનતા પાયમાલી પરિસ્થિતિથી, ભયભીત પરિસ્થિતિમાં સરકારી કોઈ પણ સવલત હોય એમાં પીડા સાથે એ ભોગવી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. નજરઅંદાજ કરે સરકાર આમાં અમારી વાતને સાંભળવાનો અને સ્વીકારવાનો પણ થોડોક તૈયારીનો ભાગ રાખે. આભાર, ધન્યવાદ.
મનહર પટેલની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.